હદ છે હવે તો 2 વર્ષનો બાળક ગુમાવ્યો છે એ પણ તંત્રના પાપે અને વળી 24 કલાકે તો બાહોશ તંત્ર મૃતદેહ શોધી શકે છે છતાં પણ એ બાળકના મા બાપને દીકરાનો દેહ લઈ આંદોલન પર બેસવું પડે કારણ કે પોલીસ ફરિયાદ નથી નોંધતી। આનાથી વધારે ખાડે ગયેલું તંત્ર તો દીવો લઈને શોધવા નીકળશો તો પણ નહીં મળે ક્યાંય, કારણ કે આ બધા જ દ્રશ્યો હવે ચાળી ખાઈ રહ્યા છે આ ખાડે ગયેલા તંત્રના। સુરતમાં 2 વર્ષના કેદારના ગટરમાં પડવાથી તેના મૃતદેહ મળવા સુધી અને મા બાપે રીતસર આંદોલન કરવું પડ્યું ત્યાં સુધીની તમામ વિગતોની બારીકાઈથી આજે આપણે ચર્ચા કરવી છે આ વિડીયોમાં, જેથી ખબર પડે કે આપણી પાસે કેટલું નક્કામું તંત્ર છે અને આપણે કેવા નક્કામા તંત્રની વચ્ચે જીવી રહ્યા છીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 5 ફેબ્રુઆરી 2025 સુરતના અમરોલી પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તાર વરિયાવીમાં એક મહિલા બૂમાબૂમ કરી રહી હતી અને કેટલાક લોકો દોડતા દોડતા આવે છે અને સીધા ગટરમાં ઉતરી પડે છે, કારણ કે સાંજે 5 વાગ્યા આસપાસ આ મહિલાનો પુત્ર પોતાની સાથે હતો અને એ પુત્ર હવે ગટરમાં પડી ગયો હતો। આ મહિલા પુત્ર કેદાર સાથે બુધવારી બજારમાં ગયા હતા અને વૈશાલીબેન આ મહિલાનું નામ હતું, પરંતુ પુત્ર કેદાર ખુલ્લી ગટરમાં પડી ગયો હતો। માતા ચિંતિત હતી, બૂમબરાડા કરી રહી હતી, આંખોમાં આંસુ હતા, લોકો બચાવવા માટેના પ્રયાસો કરતા હતા, પણ સ્થાનિકોની મદદથી માત્ર આ કેદારનું બૂટ મળ્યું, પણ કેદાર ન મળ્યો। કેદારનો હવે કોઈ અતોપતો નહોતો। દરમિયાન સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ કામે લાગે છે। કેટલાય ફાયર ફાઇટરોને ગટરમાં ઉતારી દેવામાં આવે છે અને 2 વર્ષના કેદારની શોધખોળ આદરવામાં આવે છે। ફાયર ફાઇટરોનો કાફલો પણ ટૂંકો પડતા કામગીરી ઝડપી બનાવવા માટે NDRFની ટીમને કામે લગાવવામાં આવે છે, પણ આખી રાત વીતી જવા છતાં કેદારની કોઈ ભાડ આ ઓપરેશનમાં મળતી નથી। આ તમામ રેસ્ક્યુ ઓપરેશનની વચ્ચે કેદારની માતા વૈશાલીબેન અને પિતા શરદકુમાર વેગડ સ્થળ પર જ બેસી રહ્યા હતા અને રાહ જોઈ રહ્યા હતા કે મારો કેદાર હવે મળશે। આ દરમિયાન લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી રહ્યા હતા અને લોકો પણ હવે પ્રાર્થના કરી રહ્યા હતા કે કેદાર જલ્દી ગટરમાંથી મળી આવે। આ પરિસ્થિતિ એ માતા પિતા માટે કેવી હશે એ કહેવું અસંભવ છે, પણ આ દરમિયાન કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા અને જેમાંનું એક દ્રશ્ય હતું કે ઘટના સ્થળે કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ તાપણું કરી રહ્યા છે। જાણે કોઈ બોનફાયરની પાર્ટી રાખી હોય તેમ તાપણા કરવાના આ મામલે સુરત મહાનગરપાલિકા કમિશનરે તેજસ પટેલ, ડેપ્યુટી ઇજનેર નીતિશ ચૌધરી, જુનિયર ઇજનેર રાકેશ પટેલ અને સુપરવાઇઝર ચેતન રાણા સામે 100 કોર્સ નોટિસ ઇસ્યુ કર્યાની કામગીરી તારીખ 7 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે કરી છે। પણ મહત્વની વાત છે કે જે પ્રકારે એ સમય હાથમાંથી જતો હતો, સમય સરી રહ્યો હતો, એ જોતા મોટા ભાગના લોકો કેદારનો મૃતદેહ જ મળશે એ વાતને સમજી ગયા હતા અને સ્વીકારવાની સાથે આક્રોશિત થવા લાગ્યા હતા। ઘટના સ્થળે જ ધરણા પ્રદર્શન અને નારાબાજી થવા લાગી હતી। તંત્ર પર દબાણ સર્જવા માટે નાગરિકો પણ હવે રસ્તા પર ઉતરી ગયા હતા અને આખરે નાગરિકોને જે ભય હતો કે કેદારનો મૃતદેહ જ મળશે એ વાત સાચી ઠરી અને 24 કલાકે ગટરમાંથી કેદારનો મૃતદેહ મળ્યો। કેદારનો મૃતદેહ જે પ્રકારે સામે આવ્યો અને જે પ્રકારે તેના દ્રશ્યો જોયા, નાગરિકો ઉકળી ઉઠ્યા હતા। કેદારનો મૃતદેહ જ્યાં કેદાર પડ્યો હતો ત્યાંથી 1 કિલોમીટર કરતાં પણ વધારે દૂર પમ્પિંગ સ્ટેશનના ભૂંગળામાંથી મળ્યો હતો અને રેસ્ક્યુની ટીમે તેને શોધીને બહાર કાઢ્યો। ત્યારની આ તસવીર લોકો જોઈ રહ્યા હતા। લોકોની અંદર એક ઉકળાટની સાથે એક ખૂબ જ દુઃખ અને ગમગીન વાતાવરણ પણ જોવા મળી રહ્યું હતું અને આ આક્રોશ અને ઉકળાટ હતો સરકાર અને સુરત મહાનગરપાલિકાના તંત્ર તરફે। અને આ દરમિયાન કેદારનો મૃતદેહ મળી ગયો છે આ માહિતી આપવા માટે મોટાભા થવા જવામાં ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે પાંગરો વાટ્યો અને કહ્યું કે તંત્રને સફળતા મળી ગઈ છે। શું મૃતદેહ મળ્યો તે સફળતા હોતી હશે? આજે ગઈકાલે જે બનાવ બન્યો હતો ને જે 2 વર્ષનો બાળક આજે ડેનેજ લાઈનમાં જે પડેલ હતો તેના કારણે કાલની ઝુંબેશ હતી। આજે ઝુંબેશમાં કાલે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યાથી હાજર હતા।
જેમાં અમારા કમિશનરશ્રી સાથે લાઈવમાં હતો, અમારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન સાથે લાઈવમાં હતા, તેની સાથે અમારે લાઇટ એન્ડ ફાયરના બધા જવાનો સાથે હતા તથા દરેક મિત્રો સાથે હતા. અને મિત્રોને કારણે સફળતા અત્યારે આપણને મળી ગઈ છે. બાળકની લાશ અત્યારે મળી ગઈ છે, પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગઈ છે. કેટલી કલાક પછી આજે કલાક જુઓ તો કાલે 5 વાગ્યાનો બનાવ હતો, એટલે આજે 5 કલાક થયા, 24 કલાક થયા છે. કઈ કન્ડિશન? અત્યારે કન્ડિશન તો બોડી ફૂલાઈ ગયેલી હશે અત્યારે, પણ જે આપણી બધાની મહેનત હતી સફળ થઈ છે. અને આજે વરિયાવ જે પમ્પિંગ સ્ટેશન હતું એમાંથી અત્યારે મળેલ છે. હોસ્પિટલ લઈ ગયા? હવે અત્યારે નક્કી નથી થયું. હું ત્યાં ખાસ બેનને સમાચાર આપવા આવ્યો છું કે આજે બનાવ બનેલો છે. કેદારનો મૃતદેહ તારીખ 6 ફેબ્રુઆરીની સાંજે 5 વાગ્યા આસપાસ મળી આવતા મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો અને હવે લોકોનો સબરનો બાંધ તૂટી ગયો હતો. લોકો તો ઠીક, કેદારના પિતાએ પણ જ્યાં મેયર, કોર્પોરેટર અને જવાબદાર ઝોન અધિકારીની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તે પ્રકારની માગણી શરૂ કરી અને જો ફરિયાદ ન નોંધવામાં આવે ત્યાં સુધી કેદારનું પીએમ નહીં કરવા દેવામાં આવે અને મૃતદેહ ઉઠાવવાનો ઇનકાર કેદારના પરિવારના અને ખાસ તો તેના પિતાએ કરી દીધો હતો. એક બાપ નાનકડા એવા 2 વર્ષના દીકરાનો મૃતદેહ લઈ સ્મીમેરમાં ધરણા અને આંદોલન કરવાની સ્થિતિમાં મુકાયો, છતાં પોલીસ અને તંત્ર ટસનું મસ ન થયું. આ કેવી બર્બરતા કહેવી. આખરે આ મામલામાં વકીલ મેહુલ બોગરાએ મોટી સંખ્યામાં લોકો સાથે જોડાઈ રીતસર આર કે પારની લડાઈ શરૂ કરી અને કેદારના પિતાની પોલીસે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી. પોલીસે કામગીરી કરી છે તેવું કહેવા કરતાં ફરજ પડી છે તેવું કહેવું વધારે યોગ્ય રહેશે, કારણ કે આ 2 વર્ષના દીકરાનો બાપ મૃતદેહ લઈ અને સ્મીમેરમાં રીતસરના ધરણા પ્રદર્શન કરી મૃતદેહનો ઇનકાર કરે છે ત્યારે જઈને અમરોલી પોલીસ સ્ટેશનમાં આ મામલાનો ગુનો નોંધાયો છે, જેમાં પોલીસે લખ્યું શું છે: સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગટર વિભાગની દેખરેખ રાખનારા અધિકારી, કર્મચારી તથા પોલીસ તપાસમાં મળી આવે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આમ આરોપી તરીકે આ લોકો છે જેઓ જવાબદાર છે. આમ હવે પોલીસ કોની જવાબદારી હતી તેની તપાસ કરી આરોપી સામે કાર્યવાહી કરશે તેવું નક્કી થયું, કારણ કે એફઆઈઆર થઈ ગઈ છે. ત્યારે ફરી ચર્ચાઓ શરૂ થઈ છે રાજ્યમાં કે હવે આમાં નાના કર્મચારી અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને પોલીસ કાર્યવાહીનો શિકાર બનાવી આરોપીઓ તરીકે બતાવી દેવામાં આવશે અને કહેવામાં આવશે કે જુઓ, અમે પકડી લીધા આરોપી, અને ફરી એક વખત આ ગંભીર પ્રકારનો મામલો પીનો આટોપી લેવામાં આવશે. તો આપને શું લાગે છે આ મામલે? સુરત મહાનગરપાલિકાના મેયર, સ્થાનિક કોર્પોરેટર જેવા પદાધિકારીઓને પણ જવાબદાર ગણવા જોઈએ કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિ અને ઉચ્ચ અધિકારીઓને આપણે શોભાના ગાંઠિયા ગણી કાર્યવાહીથી બાકાત રાખવા જોઈએ? આપનો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા